મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દીધા। પાટણના સિદ્ધપુર તાલુકાને મેઘરાજાએ ગમરોળી નાખ્યો। સિદ્ધપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું। સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા। શહેરનો રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ। લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। સિદ્ધપુરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘરોમાં કેદ થઈ ગયા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું। રસ્તા પર એટલું પાણી હતું કે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ। સતત વરસાદના કારણે સિદ્ધપુરના મામવાડા ગામની સ્થિતિ કફોડી બની ગઈ છે, તો મામવાડા ગામના મુખ્ય રોડ પર ગળાડૂબ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા। મકાનો પાણીમાં ડૂબવા લાગતા લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કર્યું। પશુપાલકો મુસીબતમાં મુકાઈ ગયા। ગામના લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો અને દૂધ ભરવા પહોંચ્યા। ત્યારે ભારે વરસાદના કારણે સિદ્ધપુર પંથકમાં જનજીવન ભારે પ્રભાવિત થયું। સતત વરસાદના કારણે કાલેડા ગામમાંથી પસાર થતી ખારો વહુ નદીમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળતા કાલેડાથી વદાણી અને જાખાને જોડતા ગામોનો સંપર્ક તૂટી ગયો। નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટ્યા। જો કે પ્રચંડ પ્રવાહમાં પણ લોકો જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડ્યા। મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા। ભારે વરસાદથી એક દિવસમાં જ કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું। તળાવના પાણી ગામમાં ઘૂસી ગયા, જેના કારણે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રસ્તા પર આવેલા મોટા ભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ગામમાં કેડસામાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઈ। મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દીધા। પાટણના સિદ્ધપુર તાલુકાને મેઘરાજાએ ગમરોળી નાખ્યો। સિદ્ધપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું। સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા। શહેરનો રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ। લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। સિદ્ધપુરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘરોમાં કેદ થઈ ગયા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું। રસ્તા પર એટલું પાણી હતું કે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ। સતત વરસાદના કારણે સિદ્ધપુરના મામવાડા ગામની સ્થિતિ કફોડી બની ગઈ છે, તો મામવાડા ગામના મુખ્ય રોડ પર ગળાડૂબ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા। મકાનો પાણીમાં ડૂબવા લાગતા લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કર્યું। પશુપાલકો મુસીબતમાં મુકાઈ ગયા। ગામના લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો અને દૂધ ભરવા પહોંચ્યા। ત્યારે ભારે વરસાદના કારણે સિદ્ધપુર પંથકમાં જનજીવન ભારે પ્રભાવિત થયું। સતત વરસાદના કારણે કાલેડા ગામમાંથી પસાર થતી ખારો વહુ નદીમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળતા કાલેડાથી વદાણી અને જાખાને જોડતા ગામોનો સંપર્ક તૂટી ગયો। નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટ્યા। જો કે પ્રચંડ પ્રવાહમાં પણ લોકો જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડ્યા। મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા। ભારે વરસાદથી એક દિવસમાં જ કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું। તળાવના પાણી ગામમાં ઘૂસી ગયા, જેના કારણે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રસ્તા પર આવેલા મોટા ભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ગામમાં કેડસામાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઈ।